જોયું. બરાબર. તો જો બાળકો, આ પાઠમાં આપણે ગયા લેક્ચરમાં એક સરસ મજાનું ગીત જોયું હતું રમતનું, ગોળ ગોળ ધાણી કિત્તે કિત્તે પાણી. ત્યાર પછી આપણે તરસા કાવડાની વાર્તા જોઈ હતી. આ વાર્તા પણ સરસ મજાની હતી. ત્યાર પછી આપણે આ વાર્તાને અનુલક્ષીને વાતચીત જોઈ હતી. હવે દરેક બાળક પુસ્તક ખોલે. પુસ્તકનો પાના નંબર 58. તો જુઓ બાળકો, વાર્તા પૂરી કરો. તો અહીંયા તરસા કાવડાની વાર્તા આપી છે અને આ વાર્તામાં અમુક શબ્દો ખૂટે છે. બરાબર. તો અહીંયા જે શબ્દો ખૂટે છે એ આપણે મૂકવાના છે અને વાર્તા પૂરી કરવાની છે. તો ચલો બાળકો, આપણે જોઈએ. એક હતો ખાલી જગ્યા, તો એમાં આવશે કાગડો. એક હતો કાગડો, તેને ખૂબ ખાલી જગ્યા લાગી હતી, તો એમાં લખવાનું તરસ. શું લખવાનું? તરસ. તેને ખૂબ તરસ લાગી હતી. તે ખાલી જગ્યા શોધતો હતો, તો એમાં આવશે પાણી. તે પાણી શોધતો હતો. એટલામાં તેને એક ખાલી જગ્યા જોયો, તો એમાં આવશે કુંજો. એટલામાં તેને એક કુંજો જોયો. કાગડાએ કુંજામાં ખાલી જગ્યા પૂરી, તો ચાંચ. પણ પાણીને અડકી ન. કાગડાએ નીચેથી ખાલી જગ્યા પીણ્યા, એમાં આવશે કાંકરા. કાગડાએ નીચેથી કાંકરા પીણ્યા. એક પછી એક કુંજામાં નાખ્યા. કુંજાનું પાણી ખાલી જગ્યા આવ્યું, તો એમાં આવશે ઉપર. કુંજાનું પાણી ઉપર. કાગડાએ પાણી ખાલી જગ્યા અને કાકા કરતો ખાલી જગ્યા ગયો, તો કાગડાએ પાણી પીધું અને કાકા કરતો ઉડી ગયો. તો જો બાળકો, આ રીતે શબ્દ મૂકીને આપણે વાર્તા પૂરી કરવાની છે. બરાબર. એ મેં તમને સમજાવ્યું. હવે ફરીથી હું બોલું છું. એક હતો કાગડો, તેને ખૂબ તરસ લાગી હતી. તે પાણી શોધતો હતો. એટલામાં તેણે એક કુંજો જોયો. કાગડાએ કુંજામાં ચાંચ પૂરી, પણ પાણીને અડકી નહીં. કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા. એક પછી એક કુંજામાં નાખ્યા. કુંજાનું પાણી ઉપર આવ્યું. કાગડાએ પાણી પીધું અને કાકા કરતો ઉડી ગયો. તો આ રીતે વાર્તા લખવાની છે. હવે જુઓ, શબ્દો ગોઠવીને વાંચો. શબ્દો ગોઠવીને વાંચો. તો જો બાળકો, અહીં વાર્તામાંથી કેટલા વાક્યો મૂક્યા છે. આપણે જે તરસા કાગડાની વાર્તા જોઈ ને એમાંથી કેટલાક અહીંયા વાક્યો મૂક્યા છે. પણ આ વાક્યોમાં જે શબ્દો છે એ આડાઅવળા થઈ ગયા છે. આ વાક્યો જે છે, બરાબર, એમાં જે શબ્દો છે એ કેવા થઈ ગયા છે? આડા. તો હવે આપણે શું કરીશું? તો આ જે આડાઅવળા શબ્દો છે, બરાબર, એને ફરીથી આપણે ગોઠવીશું. જે આડાઅવળા શબ્દો છે એને ફરીથી ગોઠવીશું. એટલે શું થશે? વાક્ય એકદમ સાચું બનશે. તો જો હું તમને આ જે વાક્યો છે એ બોર્ડમાં લખીને સમજાવું છું. શબ્દો બોલીને વાંચો. બરાબર. હવે એક નંબર છે ચાંચ કાગડાએ બોલી કુંજા
નીચેથી કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા. કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા. હવે 3 કુંજામાં પથ્થર કાગડાએ નાખ્યા. બરાબર. તો હવે અહીંયા પણ આડાઆડા શબ્દો છે તો આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવીશું. તો જો કાગડાએ કુંજામાં પથ્થર નાખ્યા. કાગડાએ કુંજામાં પથ્થર નાખ્યા. હવે આપણે 4 નંબર જોઈશું. 4 બરાબર. એમાં છે ઉપર કુંજામાં પાણી આવ્યું. ઉપર કુંજામાં પાણી આવ્યું. તો જો આમાં આડાવાળા શબ્દો છે તો એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીશું. કુંજામાં ઉપર પાણી આ રીતે વાક્ય બનશે. કુંજા ઉપર પાણી આવે. 5 નંબર એમાં છે કાકા કરતો ઉડી ગયો કાગડો. કાકા કરતો ઉડી ગયો કાગડો. આમાં આવશે કાગડો કાકા કરતો ઉડી ગયો. કાગડો કાકા કરતો ઉડી ગયો. 6 નંબર હતો આ હોશિયાર ખૂબ કાગડો. તો હવે આમાં આવશે આ કાગડો ખૂબ હોશિયાર હતો. આ કાગડો ખૂબ હોશિયાર હતો. તો જો બાળકો આ રીતે જે વાક્યો છે એના શબ્દો આડા આવે છે તો એ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને સાચા વાક્યો બનાવી શકાય. હું ફરીથી વંચાવું છું. એ ચાંચ કાગડાએ બોલી કુંજામાં. તો એમાં આવે કાગડાએ કુંજામાં ચાંચ બોલી. 2 નંબર વીણ્યા નીચેથી કાગડાએ કાંકરા. તો કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા. 3 કુંજામાં પથ્થર કાગડાએ નાખ્યા. કાગડાએ કુંજામાં પથ્થર નાખ્યા. 4 ઉપર કુંજામાં પાણી આવ્યું. તો એમાં આવી કુંજામાં ઉપર પાણી આવ્યું. 5 નંબર કાકા કરતો ઉડી ગયો કાગડો. તો એમાં આવે કાગડો કાકા કરતો ઉડી ગયો. 6 હતો આ હોશિયાર ખૂબ કાગડો. તો એમાં આવે આ કાગડો ખૂબ હોશિયાર હતો. આ રીતે બાળકો લખી શકાય. હવે જુઓ વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. ચોથામાં ચિત્ર દોરો. તો જો બાળકો અહીંયા વાર્તાના વાક્યોને વાર્તામાં જે પહેલા બન્યું પછી અને જે છેલ્લે બન્યું એ મુજબ ક્રમમાં ગોઠવવાના છે. અને એ ક્રમ વાક્યની આગળ આપેલા ખાનામાં લખવાનો છે. બરાબર. તો જો અહીંયા પહેલા હું વાક્ય વાંચું છું. કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા. કાગડાએ પાણી પીધું. કુંજામાં પાણી
એવું લખ્યું છે અને ત્યાં ચોરસ બોક્સ છે મોટું, તો એમાં તમારે કુંજું દોરવાનું. ત્યાર પછીનું જે બોક્સ છે બરાબર, એમાં કાગડો, અને સૌથી નીચે ત્રીજા નંબરનું જે બોક્સ છે બરાબર, એમાં ઉડતો કાગડો દોરવાનો છે. તો આમાં બાળકો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જો ગીત ગાઓ. તો એક નવું ગીત છે એ આપણે ગાવાનો પ્રયત્ન કરીએ. આટા પાટા ગીલી ડંડા કાંતો સંતા કોકડી સંતુબેની ચાલો રમવા અમે બનાવી ટુકડી લંગડીમાં હું સૌને પકડું ફાંકો રાખી નીલમ આજ એને હંફાવી દઈએ ઉતારીએ એની ફિલ્લમ એક પગે લંગડીના ફાવે આંગળી પીંપળી રમશું ખિસકોલીની જેલ પછી સૌ ડાળે ડાળે ભણશું જો કોઈ તારી પાસે આવી કહેશે ચલક ચલાણી સૈલાને ચિંદીને કહેજે પેલે ઘેર ધાણી રમતા ભૂલતા થાકીશું નહીં ને પરસેવે નાસું પછી જઈને તળાવ કાંઠે ધમધુમાકા મારશું મમ્મીને કહી દઉં છું ને નહીં કરતી ચિંતા ખોટી સંતુબે તો મારી સાથે રમતા થાશે મોટી. કંઈક સરસ મજાનું બાળકોનું ગીત છે. તો બાળકો આજે આપણે આ લેક્ચરમાં તરસ્યા કાગડાની જે અધૂરી વાર્તા હતી એમાં યોગ્ય શબ્દો મૂકીને વાર્તા પૂરી કરી બરાબર. ત્યાર પછી શબ્દો ગોઠવીને વાંચો, ત્યાર પછી શબ્દો ગોઠવીને વાંચો એ જોયું, અને એના પછી વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો, અને ત્યાર પછી એક સરસ મજાનું ગીત જોયું. તો બાળકો આજે આપણું આ લેક્ચર અહીંયા પૂરું થાય છે. ચલો બાય.